કરજણ તાલુકાના નવી જીથરડી ગામે નવનિર્મિત શાળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવી જીથરડી ગામે ખાતે ₹34 લાખ ઉપરાંતના ખર્ચે બનેલ નવી શાળાનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેથાણના આચાર્ય શ્રી રોહિત મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પધારવાના હોય પરંતુ સંજોગો અનુસાર તેઓ આવી શક્યા ન હતા, જ્યારે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય પણ હાજર રહી શક્યા ન હતા। ઉદ્ઘાટન દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત ના રહેતા ગ્રામજનોમાં નારાજગી મોટા પાયે દેખાતી હતી, જ્યારે ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ તેમજ કેળવણી મંડળના પ્રમુખ અને કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા ચાવડા, કરજણ નગર ભાજપના પ્રમુખ વિમલભાઈ ભટ્ટ તેમજ નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદી દેથાણના આચાર્ય શ્રી રોહિત મહારાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સંતો, કોસ્મો ફાઉન્ડેશનના CSRના હેડ મમતાબેન બક્ષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવી જીથરડી ગામના સરપંચ વિનય ભગત તેમજ ગામના યુવાનના અથાર્ગ પ્રયત્નથી શાળા ઉદ્ઘાટનનો કાર્યક્રમ સફળ રહ્યો હતો। આજે નવી જીથેડી ગામે નવી સંકુલ લોકાર્પણમાં મહાનુભાવો આમંત્રિત આપીને આવ્યા છે, એ બદલનો ખૂબ ખૂબ આભાર। આજે મારા ગામમાં સરપંચ બને 4થું વર્ષ ચાલી રહ્યું છે મારું, જે ગામમાં હું ડેવલપ કરી રહ્યો છું। રાજકીય મેં અગાઉ વારંવાર સતીશભાઈ હોય યા અક્ષયભાઈ હોય, મેં રજૂઆત કરવા જઈ રહ્યો છું અને મારા ગામને સાથ સહકાર મળી રહ્યો છે, એ બદલ નેતાઓનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકાર દ્વારા નવા વિદ્યા સંકુલનું આજે લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય મંત્રી શ્રી રેવાબાના હાથે રાખવામાં આવ્યો હતો, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે અમને ગાંધીનગર મીટિંગ હોવાથી આવી શક્યા ન હતા, પરંતુ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને દેથાણ ગુરુ ગાદીના અમારા રોહિતરામ મહારાજ દ્વારા આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ અમારા સરપંચ શ્રી વિનયભાઈ દ્વારા રાખવામાં આવ્યો છે। અંદાજિત 34 લાખ રૂપિયાના ખર્ચે આ ગામની અંદર નવું સંકુલ તૈયાર થયું છે, ત્યારે આવનાર સમયની અંદર આ સ્વચ્છ હવા અને સારા વાતાવરણની અંદર અહીંયા બેસીને આ ગામના વિદ્યાર્થીઓ બનીને ખૂબ આગળ જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।